નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 8 ગુજરાતી વિષયની અંદર આજે આપણે શીખીશું એકમ 9 જેનું નામ છે દીકરાનો મારનાર। આ એકમના લેખક છે ઝવેરચંદ મેઘાણી। ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28/8/1896 અને મૃત્યુ 9/3/1947 થયું હતું। ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો। તેઓ લોક સાહિત્યના સંશોધન અને સંપાદનના ક્ષેત્રમાં ખૂબ જાણીતા છે। એમણે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, વિવેચન ચરિત્ર આદિ અનેક સાહિત્ય સ્વરૂપોમાં યાદગાર પ્રદાન કર્યું છે। તેઓ સફળ પત્રકાર પણ હતા। ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે। મંદોદર ખાન દરબારને ત્યાં હોળી ટાણે એક ચારણ આવે છે, પણ ઘેરૈયાઓની ધાંધલ ધમાલથી ઘેરાયેલા ચારણથી અજાણતા જ યજમાન મંદોદર ખાનના પુત્રના ગળા પર ઘસરકો થઈ જાય છે, તેથી તે મૃત્યુ પામે છે। આથી ગામ લોકો ક્રોધે ભરાય છે। ચારણ ભાગે છે। મંદોદર ખાનને આ વાતની ખબર પડે છે ત્યારે પેલા ચારણની પાછળ મારતી ઘોડીએ જાય છે અને અતિથિ ચારણને પોતાની ઘોડી સોંપી ઝડપથી ભાગવા સૂચવે છે। યજમાનના આતિથ્ય ધર્મની અને મનુષ્યના દિલાવર દિલની આ એક સચોટ લોક વાર્તા છે। અહીં મંદોદર ખાન કેવી રીતે પોતાની સૂઝબૂછથી એ ચારણ જ્યારે મારીને જાય છે ત્યારે એને કેવી રીતે ભગાડે છે એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। અને અતિથિનો સત્કાર અને જે નિર્દોષ વ્યક્તિથી જે ભૂલથી કાર્ય થઈ જાય છે એને એ કેવી રીતે લોકોની વચ્ચે બહાર લાવતા નથી અને ચોરી છુપીથી એ આ મહેમાનને જવા દે છે અને એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। દેવળિયા ગામના ઝાપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે। વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડીના જુવાનો છે। આગલે દિવસે હુતાસણીનું પરબ હતું, એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા। તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા, પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે। ગાંડા તૂર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોડવામાં ગુલતાન છે। ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી, કાળો કોપ। હવે ઝાપામાં એટલે કે ભાગોળનો જે દરવાજો હોય છે એને કહેવામાં આવે છે, અને પ્રભાત એટલે કે સવાર। મંદોદર ખાન બધા હોળીના બીજા દિવસે હુતાસણી એટલે કે હોળીના બીજા દિવસે જ્યારે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે બધા રંગથી રમતા હોય છે। અને અહીં 8 વર્ષનો મંદોદર ખાનનો દીકરો પણ કોરે મોરે એટલે કે ચારે બાજુ, હેડીના એટલે કે સરખા યુવાનીઓ બધા હોળી રમી રહ્યા છે, અને વચ્ચે મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો પણ ઊભો છે। હવે આગલા દિવસે આ પરબ હતું એટલા માટે સૌ ગરકાવ એટલે કે મશગુલ હતા, અને તમામ બધા એકબીજાની ઉપર રંગના છાંટણા કરતા હતા અને માઝા છાંડવી એટલે કે મર્યાદા મૂકીને ઘેરૈયાઓ રમી રહ્યા હતા। એકબીજાને રોડવામાં ગુલતાન એટલે કે બધા હોળી રમવામાં મશગુલ હતા। એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે। એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો, ત્યાં તો ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ। એલા મહેમાનને કોઈ છાંટશો માં। બીજાએ મનમાં કહ્યું, અરે મહેમાનને કાંઈ રોડ્યા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે। હવે ત્યાં સુધી તો કોઈ વ્યક્તિ સરસ મજાના કપડાં પહેરી અને આવી રહી છે। હવે એમાંથી એક ઘેરૈયાની નજર પાદરની અંદર તરત ત્યાં જાય છે, અને મીટ એટલે કે નજર મહેમાન પર પડે છે, અને તરત જ બધાને કહે છે કે ચાલો આપણે મહેમાનને રંગવા માટે જઈએ। ત્યાં સુધી બીજી વ્યક્તિ ના પાડે છે કે ના, મહેમાનને એવી રીતે ન રંગશો, પરંતુ મહેમાન હાથમાં ક્યાંથી આવે, એવી રીતે વિચારી અને બધા એને રંગવા માટે તૈયાર થઈ જાય છે। સાચું મહેમાનને રોડો, ગોઠિયા માંગો રોડો, એવા રીડિયા ઉઠ્યા, અને ઘેરૈયાઓ મુસાફર સામે દોટ મૂકી। ગોઠિયા એટલે કે બક્ષિસ કે છે કે રંગો મહેમાનને, એની પાસેથી કંઈક ભેટ માંગો, એવી રાડારાડ કરીને બધા ઘેરૈયાઓ એની સામે દોડવા લાગે છે। દોડું બાસતા જેવું પાસાબંધી કેળિયું, પગને કાંઠે 3 દોરડાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ઘરેડી કોરની પછેડીની ભેટ, અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર। કેળે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે। વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી હોય એવા શણગાર જોતો છતાં પોતાને હુતાસણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો એવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોડશો માં,
ભલા થઈને મને છાંટશો માં, તમારે પગે લાગું. હવે બાસ્તા એટલે કે એક જાતનું સુતરાઉ કાપડ આવે છે, અને દોરડા એટલે કે બટન એવા એનો એ પહેરવેશ છે, એ પહેરી અને આવી રહ્યો છે. અને સામેથી જ્યારે આવે છે ત્યારે દાઢી મૂછના એના લાંબા વાળ છે, અને આવી રહ્યો છે ત્યારે એના મોઢા ઉપર હોળીનો કે ધૂળેટીનો જરાય આનંદ ઉલ્લાસ નથી. બધા હોંશથી રમી રહ્યા છે, પરંતુ એના મોઢા ઉપર જરાય પણ ક્યાંય અંદર ખુશી, એના મનની અંદર બિલકુલ ખુશી નથી. વનરાઈએ એટલે કે વનની જે માળા, વનની અંદર જે માળા હોય છે વૃક્ષોની, એને કહેવામાં આવે છે વનરાજી. હવે એ અહીં આવી રહ્યો છે, અને આ લોકો બધા ઘેરૈયાઓ એની લગોલગ એટલે કે નજીક આવી જાય છે તેવો જે ચીસ પાડી ઉઠે છે. એની અંદર બગલમાં એક મ્યાનવાળી, ફાટેલ તૂટેલીની મ્યાનવાળી એક તલવાર છે, અને એ જોઈને ના પાડે છે કે નહીં, મને તમે રંગશો નહીં, તમને હું પગે લાગું છું. એ પોતે પોતાને રંગવાની ના પાડે છે. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા તમડા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા. બધા રાડારાડ કરીને તરત જ એની સામે આવી જાય છે. હા, ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિતરી મેલો, લાવો મસ્તને ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝાપટ મારી. મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ ગયા. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાંખમાં દબાવી હતી તે એમને એમ મ્યાનસોથી વીંઝવા માંડી. ઘેરૈયાએ ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે બબે કદમ પાછો હટતો જાય ને રેવા દો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું. હવે શું થાય છે કે બધા એને રંગવા માટે આંબુ એટલે ખૂબ તત્પર થઈ જાય છે. યુવાનિયાઓ એને રંગવા માટે તૈયાર થઈ જાય છે. એ જેવો પાછળ હટવા માંડે છે તેવા યુવાનીઓ એની આગળને આગળ એને રંગવા માટે આવે છે, અને એ યુવાનીઓને ડરાવવા માટે પોતાના કાંખમાં જે તલવાર હોય છે એ તલવારને એ કાઢે છે, અને મ્યાનસોથી એટલે કે મ્યાન સહિત, મ્યાનમાંથી કાઢતો નથી પરંતુ મ્યાનમાંથી જ એને ફેરવવા માંડે છે. આ લોકો બધા ઘેરૈયાઓ ડરી અને પાછળ હટી જાય એટલા માટે એ તલવારને ફેરવવા માંડે છે. અને આ તલવાર ફેરવતા ફેરવતા અચાનક કોઈકને લાગી ગઈ હોય એવું લાગે છે. ત્યાં સુધી તો અચાનક કંઈક ધબ દઈને એવો અવાજ આવે છે, એટલે કે તલવાર કોઈકને વાગી અને કોઈક વ્યક્તિ પડી જાય છે. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. હવે બધા રાડો પાડવા માંડ્યા કે અરે આ તલવાર તો કુંવરને વાગી ગઈ અને કુંવર પડી ગયા. એટલે તરત જ પેલી મહેમાન છે એને ખ્યાલ આવી જાય છે કે પોતાનાથી કંઈક ભૂલ થઈ ગઈ છે, અને એકદમ એ પોતે ચિંતાતુર બની અને સીમની અંદરથી તરત જ દોડવા માંડે છે. એને પાછળ જોવાની પણ એનામાં હવે હામ એટલે કે હિંમત, પાછું વળીને નજર કરવાની કે શું થઈ ગયું એ પણ પૂછવાની હવે એનામાં હિંમત નથી. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી પર તલવારનો વાટ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું, અને ઘડી બે ઘડીમાં એની નાળ રજા લેશે એવું થઈ ગયું. એટલે તરત જ આખા ઝાપામાં બધી જગ્યાએ ખબર પડી જાય છે કે મંદોદર ખાનના 8 વર્ષના કુંવરને તલવાર અહીં ગળામાં વાગી ગઈ છે, અને લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું છે, અને હમણાં જ એના પ્રાણ નીકળી જશે એવું લાગી રહ્યું છે. પણ આ શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાને જે મ્યાનસોથી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નહીં. તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત જ એના પ્રાણ નીકળી ગયા. હવે એવું થાય છે કે ઘેરૈયાને ડરાવવા માટે મહેમાન તલવાર કાઢે છે, એ મ્યાન સહિત જ કાઢે છે, પરંતુ એને એ ખબર નથી કે ક્યારે એની મ્યાનમાંથી તલવાર નીકળી જાય છે અને મંદોદર ખાનના પુત્રને, મંદોદર ખાનના કુંવરને લાગે છે. અને એના કુંવરની ઉંમર માત્ર 8 જ વર્ષની હતી. નાની વયનો કુમળો હોવાથી અને એ બગીચાનું જાણે ફૂલ હોય એવું કોમળ હોવાથી
તરત જ જેવી એને તલવાર વાગે છે એને ગળાની અંદર જ લાગે છે એટલે તરત જ એના પ્રાણ નીકળી જાય છે. હવે એના પછીનું એકમ છે એ આપણે પછીના વિડીયોમાં સમજીશું. થેન્ક યુ.